હેલો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઈ હબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય આપણે ભણવાનું છે. ચેપ્ટર 1 સંબંધ અને વિધેયની તમામ થિયરી આજે આપણે લઈ લઈએ અને ત્યાર પછી આપણે દાખલા લઈશું. બરાબર છે. તો અહીંયા આપણને સંબંધ અને વિધેય, તો 11મા ધોરણમાં આપણે ચેપ્ટર નંબર 2 હતું સંબંધ અને વિધેય. બસ, તો સંબંધ વિધેય તો તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં ભણી જ ગયા છીએ. બરાબર છે. તો સંબંધ વિધેય વિશે થોડી આપણે પહેલા જે યાદ કરી લઈએ કે 11માં ભણેલા છે, શું ભણેલા હતા. તો સંબંધ એટલે A ક્રોસ B આપણે કાર્ટેશિયન જે ગુણાકાર મેળવીએ છીએ એના તમામ ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ. પરંતુ કાર્ટેશિયન ગુણાકાર શું હોય? તો કાર્ટેશિયન ગુણાકાર આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ક્રમયુક્ત જોડ એવી કે જ્યાં બે ઘટકો છે. અહીં આપણે આલ્ફા અને બી લીધેલા છે, આલ્ફા બીટા એક્સ વાય એ બી કોઈ પણ લઈ શકાય. જે આલ્ફા જે છે પહેલો ઘટક એ ગણ એમાંથી આપેલો હોય અને બીજો જે ઘટક છે એ ગણ બીમાંથી આપેલો હોય. તો એ અને બીના કાર્ટેશિયન ગુણાકાર આપણે એવું કહી શકાય. બરાબર છે. આજે આવી જોડ જે લેવામાં આવે એવી જોડને આપણે કૌંસ વડે દર્શાવવાની, કૌંસમાં કોમા કોમા દર્શાવવાની, આવી જોડ દર્શાવવાની છે. જ્યાં પહેલો ઘટક એ માંથી લેવાનો છે, બીજો ઘટક બી માંથી લેવાનો છે. તો આવી જે જોડ બને એના ગણને આપણે કાર્ટેશિયન ગુણાકાર કહીએ છીએ. દાખલા તરીકે અહીં આપણને એવું આપેલું કે A ક્રોસ બી આપણે કાર્ટેશિયન ગુણાકાર દર્શાવતા હોઈએ. A ક્રોસ બી વાંચી શકાય આપણે. બરાબર છે. જ્યાં A ક્રોસ બી કેવી રીતે લખાય? તો કે છગડિયા કૌંસમાં આલ્ફા કોમા બીટા અથવા તો આલ્ફા ઇન્ટુ બી, આલ્ફા કોમા બી. જે આલ્ફા જે પહેલો ઘટક છે એમાંથી લેવાનો છે, પહેલા ઘટકમાં પહેલા ગણમાંથી, જ્યારે બીજો ઘટક જે છે એ બીજા ગણમાંથી લેવાનો છે. તો આ જે કાર્ટેશિયન ગુણાકાર થાય, આ જે ગુણાકાર છે એને જ આપણે કાર્ટેશિયન ગુણાકાર કહીએ છીએ. પરંતુ આની જગ્યાએ બી ક્રોસ એ હોય તો બી ક્રોસ એ હોય તો જે પહેલો જે ઘટક છે બી એ બીમાંથી લેવામાં આવે અને બીજો જે ઘટક છે એ એમાંથી લેવામાં આવે છે. બરાબર છે. તો આ બી ક્રોસ એ મળે. તો અહીં A ક્રોસ બી અને બી ક્રોસ એ સમાન હોય જરૂરી નથી. બરાબર, બંને અલગ જ હોઈ શકે. હા, A અને B જો સમાન હોય તો પછી A ક્રોસ બી બરાબર બી ક્રોસ એ મળે. સંબંધ, તો આપણે સંબંધ પણ ભણી ગયા છીએ કે ભાઈ સંબંધ એટલે, તો આગળ જ અત્યારે જ વાત કરીએ આપણે કે ગણ A પરથી ગણ B પરના સંબંધ R ને ગાણિતિક રીતે A ક્રોસ B ના સ્વૈર ઉપગણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલા માટે એટલે કે A ક્રોસ B ના જેટલા પણ ઉપગણો છે એ ઉપગણને આપણે A થી B નો સંબંધ કહે છે. બરાબર છે. યસ. તો જેને આપણે સંબંધ આ R જે છે સંબંધનો R છે, સંબંધ R ની વાત છે, વાસ્તવિક સંખ્યા R નથી. એટલે જે R જે છે એ A ક્રોસ B નો ઉપગણ હોય ને હોય જ, કારણ કે A ક્રોસ B ના તમામ ઉપગણોની વાત છે. તો આ ઉપગણમાં કોઈ એક R લઈએ સંબંધ, A ક્રોસ B નો ઉપગણ તો હશે જ. તો આલ્ફા અને બી, આલ્ફા બીટા પણ આપણે વાંચી શકીએ. તો આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ R હોય એટલે કે એ સંબંધની અંદર આવેલો હોય, સંબંધની અંદર આ જોડ આવેલી હોય તો આલ્ફા એ બી સાથે સંબંધ R દ્વારા સંબંધિત છે તેમ કહી શકાય. તેને આપણે આલ્ફા આર બી પણ દર્શાવી શકાય. આલ્ફા અથવા એક્સ આર વાય એટલે એક્સ નો વાય સાથેનો સંબંધ, જેને આપણે આ રીતે પણ લખાય કે એક્સ વાય નો એક્સ વાય એ આર સાથે સંબંધ ધરાવે છે. એક્સ એ વાય સાથે સંબંધ ધરાવે છે તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર પણ લખી શકાય. બરાબર છે. એટલે કે આ જોડ R માં આવેલી છે અથવા તો એક્સ નો વાય સાથેનો સંબંધ છે. એટલે બંને રીતે દર્શાવી શકાય. તો અહીંયા આપણને આલ્ફા ને બીટા હોય તો આલ્ફા આર બીટા લખાય. અહીંયા આપણને આલ્ફા આર બી આપેલો છે. બરાબર છે. સંબંધનો પ્રદેશ અને વિસ્તાર પણ આપણે જોઈ ગયા છે કે ભાઈ જે સંબંધ છે એમાં જે ક્રમયુક્ત જોડ આવે છે એમાં પહેલા ઘટકના ગણને આપણે પ્રદેશ કહીએ છીએ, જ્યારે બીજા ઘટકના ગણને આપણે વિસ્તાર કહેવામાં આવે છે. જ્યારે A ક્રોસ B ના સંબંધની વાત કરી હોય તો B ને આપણે સંબંધ R નો સહપ્રદેશ કહેતા હોઈએ છીએ. અહીં આપણને એવું કીધેલું છે કે સંબંધ R એ A થી B પરનો સંબંધ હોય તો R સબસેટ A ક્રોસ B તો થાય જ. R એ A ક્રોસ B નો ઉપગણ છે તો આગળ પણ વાત કરી. બરાબર છે. અને આલ્ફા બીટા અથવા આલ્ફા બી બિલોંગ્સ ટુ R થાય ને થાય જ.
બરાબર છે. એટલે કે બે જે ક્રમયુક્ત જોડ છે એ સંબંધની અંદર એ ઘટક આવેલો હોય તો આપણે એવું કહેવાય આર એ ક્રોસ બી નો ઉપગણ છે અથવા તો સંબંધ છે. એ ક્રોસ બી નો સંબંધ છે, એથી પરનો બી સંબંધ છે તેમ કહી શકાય. અહીં આલ્ફા એ માંથી છે અને બી જે છે એ બી માંથી છે. તો આર નો પ્રદેશ ગણ એટલે પહેલા ઘટકોનો ગણ, બરાબર. આર નો પ્રદેશ એટલે કે અહીં આપણને એ આપેલો છે તો એ એવું ઘટક જે આલ્ફા બીટાનો ઘટક છે એટલે પહેલો ઘટક. જ્યારે આર નો વિસ્તારની વાત કરીએ તો બી ની વાત કરી છે. બી એવો ઘટક છે જે આલ્ફા બીટાનો બીજા નંબરનો ઘટક છે, બરાબર. તો વિસ્તાર એટલે બીજા ઘટકોનો ગણ, જ્યારે પ્રદેશ એટલે પહેલા ઘટકોનો ગણ. ક્લિયર છે? અહીં આપણને એ થી બી પરના સંબંધની સંખ્યા પૂછી હોય અથવા તો એમ કીધું હોય કે કાર્તેજી ગુણાકાર એ ક્રોસ બીમાં સંબંધ સંખ્યા કેટલી હોય ઘટકોની સંખ્યા. તો આપણે ગણ એમાં એમ ઘટકો હોય ને ગણ બીમાં એન ઘટકો હોય તો એ ક્રોસ બી એટલે ગુણાકાર જ કરવાનો છે. એટલે એના ઘટકો અને બીના ઘટકોનો ગુણાકાર mn જેટલી સંખ્યા એ ક્રોસ બીમાં હોય, બરાબર છે. એટલે ક્રમયુક્ત જોડ એ પ્રમાણે હોય એ બી, બીસી, સીડી, પીક્યુ, XY, બરાબર છે. તેવી જોડ કેટલી થાય ટોટલ બંનેના ગણના ઘટકો જેટલી છે એનો ગુણાકાર જેટલી સંખ્યા હોય mn જેટલી. તો આમ એવું પણ કહેવાય કે ભાઈ સંબંધની સંખ્યા કેટલી? એ થી બી પરના સંબંધની સંખ્યા. તો એ થી બી પરના સંબંધની સંખ્યા એટલે આપણે ખબર કે a ક્રોસ b ના ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ. તો ઉપગણની સંખ્યા તો આપણે 2n લેતા હોઈએ છીએ. તો અહીં a ક્રોસ b ના ઘટકોની સંખ્યા લેવાની એટલે 2mn લખી શકું, બરાબર છે. તો આમ a થી b પરના કુલ સંબંધની સંખ્યા 2mn થશે. હવે આ જ પ્રશ્ન આપણને એમ કે a થી a પરના સંબંધની સંખ્યા, તો a ક્રોસ a ના ઘટકોની સંખ્યા n into n સ્ક્વેર થાય. જ્યારે a થી b પરના a થી a પરના એટલે કે a પરનો સંબંધ, બરાબર. a થી b કહીએ એની જગ્યા a થી a હોય તો a થી એને આપણે a પરનો સંબંધ પણ કહી શકાય. તો a પરના કુલ સંબંધની સંખ્યા 2n into n એટલે કે 2n સ્ક્વેર એમ પણ લખી શકાય. અહીં આપણે 11મા ધોરણમાં તો સંબંધ વિધેય વિશે જોઈ ગયા છીએ, બરાબર. પરંતુ આપણે ફરીથી અહીં 12મા ધોરણમાં પણ સંબંધ વિશે જોવાનું છે કે સંબંધ તો કયા સંબંધ હોય. તો આપણે 11મા ધોરણમાં જોઈ ગયા હતા સાર્વત્રિક સંબંધ, ખાલી સંબંધ, બરાબર છે. તો એના સિવાયના પણ બીજા સંબંધો જે છે એમાં પહેલો સંબંધ આવે છે સ્વવાચક સંબંધ એટલે કે રિફ્લેક્સિવ રિલેશન, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમમાં આપણે રિફ્લેક્સિવ રિલેશન કહીશું, બાકી સ્વ એટલે પોતાનું પ્રતિબિંબ પોતે મળે, બરાબર. તો એવા સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહીએ છીએ. તો સ્વવાચક સંબંધને આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરાય? તો પ્રત્યેક ઘટક એ ની વાત કરીએ, સ્મોલ એ અથવા તો આલ્ફા લઈ શકાય. એ ગણ એમાંથી હોય અને એ બિલોંગ્સ ટુ આર મળે એટલે કે એ આર એ થાય. એનો એ સાથેનો સંબંધ, સ્વ પોતાના સાથેનો સંબંધ એક ઘટક આપણને આરમાં આપેલો હોય એટલે આર સંબંધ છે. અહીં આર એ વાસ્તવિક સંખ્યા નથી, આર એ સંબંધ દર્શાવેલો છે. તો એ ની જોડ અથવા તો અહીં આલ્ફા લેવામાં આવે તો આલ્ફાની જોડ, જે આલ્ફા એમાંથી લઈએ છીએ એટલે ગણ એ પરનો સંબંધ હોય તો એમાંથી ઘટક લેવામાં આવે અને એવા દરેક ઘટક પ્રત્યેક એટલે તમામ, બરાબર. તો તમામ ઘટક માટે આલ્ફા બિલોંગ્સ ટુ આર મળે તો આપણે આરને સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય, બરાબર છે. ધારો કે અહીં આપણે એવું કામ કરીએ કે આલ્ફા બિલોંગ્સ ટુ એટલે આપણે જે સાંકેતિક ભાષામાં લખી શકીએ આને કે પ્રત્યેક એટલે ફોર ઓલ, એવરી, હે, દરેક આલ્ફા બિલોંગ્સ ટુ એ માટે આલ્ફા આર આલ્ફા થાય. આ રીતે પણ લખી શકાય અથવા તો આલ્ફા બિલોંગ્સ ટુ આર આ રીતે પણ દર્શાવી શકાય, બરાબર છે. અહીંયા આપણને એવું કીધેલું છે કે ગણ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે તથા એ પર વ્યાખ્યાયિત સંબંધ જો આર એ બી હોય, જ્યાં એ બી એવા ઘટકો કે જ્યાં એ વત્તા બી એટલે કે બે સંખ્યાઓનો સરવાળો એમાં આવેલો હોય તો આર સ્વવાચક સંબંધ છે. તો ચેક કરી લઈએ આપણે એક એક્ઝામ્પલ લઈને કે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે એ ગણની અંદર એન્સ છે એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને એના પરનો સંબંધ અહીં આપણને દર્શાવ્યો છે કે આર સંબંધ કેવો છે તો કે એવી બે સંખ્યાઓ એ અને બી કે જ્યાં a પ્લસ બી એ પણ n માંથી જ હોય, એ માંથી હોય એટલે તો n છે, બરાબર છે.
તો આપણે આ સંબંધ છે એ સ્વવાચક થાય કે નહીં? તો આપણને ખ્યાલ છે કે 1 + 1 લઈએ તો 2 જે છે એ એનમાં આવેલો છે. ત્યાર પછી 2 + 2 લઈએ તો તે પણ એનમાં આવેલો છે 4. 3 + 3 લઈએ તો એ પણ એનમાં આવેલો છે. તો આમ એની અંદર જેટલા પણ ઘટકો છે તેમનો સરવાળો પણ એનમાં આવેલો છે. તો આપણે આ આરને સ્વવાચક સંબંધ છે તેમ કહી શકાય. બરાબર છે. આવા બીજા પણ એક્ઝામ્પલ હોઈ શકે. ધારો કે તમને એમ કહેવામાં આવે કે એ ની અંદર આપણે 3 ઘટકો છે 1 2 અને 3 અને તેના પરનો સંબંધ આર આપેલો છે 1 1 2 2 3 3 1 2. તો પછી આ એક્સ એ અને બી જે ઘટક છે એ એમાંથી જ આપેલા છે. આર એ પરનો સંબંધ છે તો એમાં 1 1 આપેલો છે 2 2 આપેલો છે 3 3 આપેલો છે. માટે આ સંબંધમાં બીજી કોઈ પેર આપણે જોવાની આવતી નથી. આ 1 1 2 2 3 3 હોવો જોઈએ જે આપેલો છે. માટે આ આર સંબંધ છે એ સ્વવાચક સંબંધ કહેવાય. સ્વ એટલે પોતે પોતાનું પ્રતિબિંબ મળે છે. બરાબર છે. એક્સ યામ એ પૂર્વ પ્રતિબિંબ કહેવાય, વાય યામ એ પ્રતિબિંબ કહેવાય. તો પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની સંખ્યા અંદર ઘટકો એના એ જ હોય તો આપણે એને સ્વવાચક સંબંધ છે તેમ કહી શકાય. બરાબર છે. તો અહીં એનું એક એક્ઝામ્પલ આપેલું હતું. એ જે છે ને વાસ્તવિક સંખ્યા આપેલી છે. બરાબર છે. આ દાખલા ઉદાહરણ આપેલું છે એમાં ગણ કેપિટલ એ જે છે એ વાસ્તવિક સંખ્યા એટલે આર લીધેલો આપણે એન કરીને સમજાવ્યું તમને. બરાબર છે. તો એના માટે વ્યાખ્યાયિત સંબંધ આર આપેલો હતો. તો સરવાળો કરો તો વાસ્તવિક સંખ્યા જ મળે. હા, કાલ્પનિકનો વાસ્તવિક સાથે સરવાળો કરો તો વાસ્તવિક ન મળે, કાલ્પનિક મળે. પરંતુ વાસ્તવિક અને વાસ્તવિકનો સરવાળો કરીએ તો તે વાસ્તવિક જ હોય. તો એ વાસ્તવિક દર્શાવે છે. બરાબર છે. એટલે આ જે સંબંધ આપેલો છે તે સ્વવાચક સંબંધ છે. તેવી રીતે આપણને બીજો સંબંધની વાત કરવી હોય સંમિત સંબંધ. તો સંમિત સંબંધને આપણે ઇંગ્લિશમાં સિમેટ્રિક રિલેશન કહીશું. સિમેટ્રિક રિલેશન એટલે સંમિત સંબંધ. બરાબર છે. તો સંમિત સંબંધમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો સંમિત સંબંધમાં આપણે ગણ એમાંથી 2 સંખ્યા લેવાની છે. પહેલામાં આપણે શું કર્યું? ફક્ત એક જ સંખ્યા લીધી અને એનું એ જ પ્રતિબિંબ મળે તો આપણે તે આરને આપણે સ્વવાચક કહીએ છીએ. પરંતુ સંમિતની અંદર એવું હોય કે ગણ એમાંથી 2 સંખ્યા ભલે ને એકની એક 2 વાર લઈએ, અલગ અલગ પણ 2 લઈ શકાય. બરાબર છે. તો 2 અલગ અલગ સંખ્યાઓ લઈએ કે સમાન સંખ્યાઓ પણ 2 સંખ્યાઓ લીધેલી છે જે ગણ એમાંથી લીધેલી છે. અને એના માટે વિદ્યાર્થી મિત્રો કે એ બી ની જોડ જો આરમાં આવેલી હોય, બિલોંગ્સ ટુ આર હોય તો ઇમ્પ્લાઇઝ એટલે કે તો બી ની જોડ પણ આરમાં આવેલી હોવી જ જોઈએ. એ બી ની પેર હોય તો બી ની પેર તો આવેલી જ હોવી જોઈએ. તો આર ને ગણ એ પરનો સંબંધ કહે છે. સંબંધ છે પણ સંમિત સંબંધ કહે છે. બરાબર છે. તો પછી આપણને આ રીતે આપેલો હોય કોઈ ગણ એ છે 1 2 ને 3 અને એના પરનો સંબંધ એ પરનો સંબંધ આપેલો છે કે 1 1 2 1 1 2. તો પછી આ ગણને આ જે આર જે આપેલો સંબંધ એ સંબંધને આપણે સંમિત કહીએ કે નહીં? તો સંમિત કહી શકાય. કારણ કે આ એ બી વિચારો તો બી એ પણ એ પોતે જ મળે. જો આ એ બી હોય 2 1 તો 1 2 આપણને બાજુમાં આપેલો છે એટલે એ બી નો બી આપેલો છે. 1 2 એ બી હોય તો 2 1 એ બી એ થાય. તો આમ દરેકે દરેક ઘટક માટે એ બી આપેલો હોય તો બી આપેલો જ હોવો જોઈએ. તો આરને આપણે સંમિત સંબંધ કહીશું. પરંતુ આ સ્વવાચક સંબંધ નથી કારણ કે 1 1 ની જોડ આપેલી છે આરમાં, પરંતુ એમાં જે 2 ને 3 છે તો 2 2 ને 3 થી આપેલા નથી. માટે આર છે એ ફક્ત સંમિત છે તેમ કહી શકાય. બરાબર છે. આ દાખલો સ્વવાચક નથી, સંમિત છે તેમ કહી શકાય. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ગણ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ જેવી કે 2 4 6 8 એવી આપેલી છે અને એ પરનો સંબંધ આપેલો છે કે એ બી એવી સંખ્યા છે, એવી જોડ છે કે જ્યાં આનું આ જ છે ને ઉદાહરણ જે છે કે a પ્લસ બી એ 2 વડે વિભાજ્ય છે. ઓકે, અહીંયા આપણને સંબંધ થોડો ચેન્જ કરેલો છે. અહીં આપણને સરવાળો એ વાસ્તવિક છે, એ એટલે વાસ્તવિક. અહીં જ્યારે એવું કીધું સરવાળો 2 વડે વિભાજ્ય છે તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો કે 2 યુગ્મ સંખ્યા હોય તો તેમનો સરવાળો પણ યુગ્મ જ હોય અને યુગ્મ હોય તો 2 વડે ભાગી જ શકાય. તો આમ
એ બી લઈએ કે બી એ લઈએ. ધારો કે 2 + 4 અહીં સરવાળો કીધો છે ને, તો 2 + 4, 2 અને 4 ની વાત કરીએ છીએ તો 2 + 4 6, 6 એ 2 વડે વિભાજ્ય છે તો 4 + 2 પણ 6 થાય, એટલે 4 2 ની પણ જોડ આમાં આવેલી છે. માટે આ જે આર સંબંધ આપેલો છે ગણ એ પરનો, આ વખતે ગણ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે, પહેલી વખતે આપણને વાસ્તવિક સંખ્યાઓ હતી, તો આ જે ગણ સંબંધ આર છે એ સંમિત સંબંધ છે તેમ કહી શકાય. બરાબર છે. તો એક્ઝામ્પલ બીજું કોઈ લેવાની જરૂર નથી. બાકી આપણને એમ પૂછે કે ભાઈ ખાલી સંબંધ જે આર છે એને આપણે સ્વવાચક કહેવાય? તો ના, કારણ કે સ્વવાચકમાં એવી શરત હતી કે દરેક આલ્ફા એમાં આવેલા હોય તો એ પણ આરમાં આલ્ફા આલ્ફા હોવું જ જોઈએ, એ બીબી સીસી પીપી એવું આવેલું જ હોવું જોઈએ. તો આરને આપણે સ્વવાચક કહીશું. પરંતુ સંમિત માટે, તો સંમિત માટે એવું કીધું છે કે જો આલ એ બી ની જોડ આરમાં હોય તો જ બી એ ની જોડ આરમાં પણ હોવી જ જોઈએ. બરાબર છે. હા, એ બી ની ના આપેલી હોય તો બી એ ની જોવાની જરૂર નથી, તો તે સંમિત છે જ. પરંતુ જો એ બી ની આપેલી હોય ને જોડ, તો બી એ ની પણ જોડ આરમાં આવેલી હોવી જોઈએ. તો આપણે આરને સંમિત સંબંધ કહીશું. એટલે અહીં ખાલી ગણમાં એ બી ની જોડ નથી તો બી એ ની જોવાની નહીં, બી એ ની જોડ જોઈશું નહીં, પરંતુ આર એ સંમિત સંબંધ છે તેમ કહેવાય. બરાબર છે. યસ. આગળ જોઈએ. નેક્સ્ટ સંબંધ છે પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધ એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન. અહીં આપણે મુખ્ય 3 સંબંધ હતા. 12માની અંદર આપણે 3 સંબંધ જ જોવાના છે: સ્વવાચક, સંમિત અને પરંપરિત. હા, ત્રણેય ભેગું થાય ને સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત, તો એને આપણે સામ્ય સંબંધ કહેવાય. હે ને? પરંતુ પરંપરિત સંબંધમાં શું હોય તો એ આપણે જોઈએ કે આપણે ગણ એ પરનો કોઈ પણ એક સંબંધ છે જેમાં એ માંથી 3 ઘટકો લઈએ છીએ, એ બી અને સી. એ પરનો સંબંધ હોય તો એ ગણમાંથી 3 ઘટકો લેવાના છે. બરાબર? ભલે ને 2 રિપીટ થતા હોય અથવા 3 રિપીટ થતા હોય અથવા 3 જુદા જુદા હોઈ શકે. બરાબર? તો આ 3 ઘટક જુદા જુદા હોઈ શકે, સમાન હોઈ શકે અને 2 સમાન પણ હોઈ શકે. તો અહીં આપણને 3 ઘટકો એમાંથી લેવામાં આવે અને તેના માટે એ બી ની જોડ આરમાં આવેલી હોય અને ફરજિયાત અને બીસી ની જોડ, એટલે આ બી જે છે અહીંયા હોવો જોઈએ, બીસી ની જોડ પણ આરમાં આવેલી હોય તો ચકાસવાનું એ સી ની જોડ પણ આરમાં આવેલી હોવી જ જોઈએ. એટલે એ બી ની જોડ, બીસી ની જોડ આવેલી હોય તો પહેલું અને છેલ્લું એટલે એ સી ની જોડ આવેલી હોય, સી એ નહીં જોવાનું, આપણે એ સી જોવાનું છે. એ બી બી સી ની જોડ જો આરમાં આવેલી હોય તો એ સી ની જોડ પણ આરમાં આવેલી જ હોવી જોઈએ. તો આપણે એવું કહી શકાય કે આર જે છે તે પરંપરિત સંબંધ છે, ટ્રાન્ઝિટિવ રિલેશન છે. ક્લિયર છે? યસ. જેમ કે એક્ઝામ્પલ અહીં આપેલું છે કે ગણ એ જે છે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે કે નેચરલ નંબર n છે અને n પર આપણને સંબંધ આર આપેલો છે કે એ બી ની એવી જોડ કે જ્યાં a લેસ ધેન બી થાય. બરાબર છે? એ બી ની એવી જોડ કે જ્યાં a લેસ ધેન બી હોય અને એ બી એ ગણ એમાંથી છે, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ જ છે. તો આ આર પરંપરિત સંબંધ છે એમ કહેવાય. તો આપણે ચેક કરો તો કે 2 સંખ્યાઓ અહીંયા આપણે n જે છે એનમાં 1 2 3 4 5 એમ હોઈ શકે. તો આમાંથી 2 સંખ્યાઓની જોડ લઈએ કે 1 2, તો આપણે બી મોટો છે 1 કરતાં બી મોટો છે, તો આ બી સી એટલે 2 કરતાં 3 મોટો છે. તો આપણને ખ્યાલ જ છે ને કે 1 કરતાં 3 મોટો જ પદ મળે, એટલે એ સી એ લેસ ધેન સી મળે જ છે. તો તેવી રીતે 2 3 લઈએ, તેવી રીતે 2 4 પણ થઈ શકે. તો આ એ બી હોય, આ બી સી લઈએ તો એ સી પણ 1 4, તે સાચું જ છે, 1 કરતાં 4 મોટા હોય. તો આમ જે આ સંબંધ આર આપેલો છે તે પરંપરિત સંબંધ છે તેમ કહેવાય. અને જો આર જે છે એ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય, એટલે કે 3 સંબંધો હોય, તો આપણે આરને સામ્ય સંબંધ એટલે કે ઇક્વિવેલન્સ રિલેશન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? સામ્ય સંબંધ હોય એટલે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 સંબંધો હોય, કોઈ એક ના હોય તો સામ્ય નથી. 3 હોય તો જ સામ્ય સંબંધ કહેવાય, ઇક્વિવેલન્સ રિલેશન કહેવાય. બરાબર છે? તો અહીં ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોય તો સંબંધ આરને સામ્ય સંબંધ કહેવાય છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ગણ
ટી જે છે આ વખતે એની જગ્યાએ ટી ગણ લીધેલો. કોઈ પણ ગણની અંદરની વાત છે તો ટી ગણની અંદર માની લો કે બધો સમતલમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ છે, બરાબર છે. તો એના પરનો એક સંબંધ છે કે T1 ને T2 બે એવા ઘટકો અથવા બે એવા ત્રિકોણો કે જેમાં T1 એ T2 ને એકરૂપ છે. તો પોતે પોતાને તો એકરૂપ હોય જ ને, T1 એ T1 જેવો જ હોય એટલે એકરૂપ જ હોય, ખૂણા અને બાજુઓ બધી સમાન જ હોય એટલે T1 એ T1 ને એકરૂપ હોય, T2 T2 ને એકરૂપ હોય, T3 T3 ને એકરૂપ હોય. જેટલા પણ ત્રિકોણો આપેલા હોય સમતલમાં ટીમાં એ પોતાને ને પોતાને તો એકરૂપ હોય જ. હા, બની શકે કે T1 T3 ને એકરૂપ ન પણ હોય, પરંતુ T1 T1 ને તો એકરૂપ હોય જ એટલે સ્વવાચક સંબંધ તો છે જ, બરાબર છે. ત્યાર પછી સંમિતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો T1 એ T2 ને એકરૂપ છે એવા ઘણા બધા ત્રિકોણોમાંથી એવો ત્રિકોણ શોધો કે પહેલો ત્રિકોણ ને ત્રીજા ત્રિકોણ ધારો કે એકરૂપ છે, કે પહેલો ને 10મો ત્રિકોણ એકરૂપ છે, તો 10મો ને પહેલો પણ એકરૂપ જ મળે ને. એટલે કે આ પેન બીજી પેન જેવી છે. અહીંયા આપણને વાત કરો કે તમે તમારા ભાઈ એ તમારો બ્રધર છે, તો તમારો બ્રધર એ તમારો ભાઈ જ થયો ને, બરાબર છે. તો અહીં પણ એ રીતની જ વાત છે કે T1 એ T2 ને એકરૂપ હોય તો T2 પણ T1 ને એકરૂપ જ હોય. ક્લિયર છે. તો આમ જે આર સંબંધ છે એ સંમિત સંબંધ કહેવાય. ત્યાર પછી લઈએ પરંપરિત. તો પરંપરિત એટલે કે T1 એ T2 ને સમરૂપ છે, એકરૂપ છે. અહીં એકરૂપની વાત કરેલી છે. T1 એ T2 ને એકરૂપ છે, T2 એ T3 ને એકરૂપ છે. તો સીધી વાત છે કે ભાઈ પહેલો પણ ત્રીજાને એકરૂપ જ થાય, બરાબર. A બરાબર B, B બરાબર C, તો A બરાબર C થાય જ. તો એકરૂપ પણ એ પ્રમાણેનું જ છે. તો આમ આર જે છે એ પરંપરિત પણ છે, અને જો આર સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો આપણે એવું કહેવાય ને કે આર સંબંધ એ સામ્ય સંબંધ છે. અહીં આપણે વિધેય વિશે ભણવાનું છે. સંબંધ તો આપણે જોયો, હવે વિધેય જોઈશું કે વિધેય એટલે શું. તો વિધેય એ અને બી બે અરિક્ત ગણોની વાત કરીએ. અરિક્ત એટલે કે ખાલી ન હોય તેવા, બરાબર છે. રિક્ત ન હોય તેવા, ખાલી ન હોય તેવા બે ગણો એ અને બી છે, અરિક્ત ગણો છે. અને એમાં વિધેય એફ એ ગણ એ ના પ્રત્યેક ઘટકને બી ના અનન્ય ઘટક સાથે સાંકળતો નિયમ છે. એટલે કે એ ના જેટલા પણ ઘટકો છે એ બી ના અનન્ય ઘટક એટલે કે એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. તો આપણે જે સંબંધ આર છે એને વિધેય કહીએ છીએ, જેને એફ વડે દર્શાવી શકાય, જી વડે દર્શાવાય, એચ વડે દર્શાવી શકાય, બરાબર. સ્મોલ એફ, જી, એચ, ફાઈ આ રીતે દર્શાવી શકાય, બરાબર છે. અહીં એફ વિધેય જો હોય તો એને એ ટેન્સ ટુ બી વડે દર્શાવાય, જેમાં એ જે છે એને પ્રદેશગણ કહીશું, જ્યારે બી જે છે એને સહપ્રદેશ કહેવામાં આવે છે, જ્યાં એક્સ ને ઘટકો એ માંથી લેવામાં આવે છે અને એફ ઓફ એક્સ ની વેલ્યુ બી માં મળે છે. એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ બી જ મળે, સપ્રદેશની અંદર જ આવેલો હોય એફ ઓફ એક્સ, બરાબર છે. અને ગણ એના ઘટકને વિધેય એફ નો પ્રદેશ કહેવામાં આવે છે. તે તો વાત કરીને કે આને પ્રદેશ ગણ કહેવાય અને સહપ્રદેશ કહેવાય છે. જ્યારે એફ ઓફ એક્સ ના જેટલા પણ જવાબ મળે છે એટલે પ્રતિબિંબ મળે છે એફ ઓફ એક્સ ના, એ પ્રતિબિંબને આપણે પ્રતિબિંબના જે ગણ છે એને આપણે વિસ્તાર કહીએ છીએ. જ્યારે બી ની અંદર એ વિસ્તારના ઘટકો આવેલા જ હોય છે. ગણ બી ના ઘટકને વિધેય એફ નો સહપ્રદેશ કહેવામાં આવે છે. અને ઘટકોના ગણને બનાવવામાં આવે તો એને એફ નો સહપ્રદેશ કહેવામાં આવે છે. જેમ કે એક્સ એ માંથી લેવામાં આવે તો એફ ઓફ એક્સ એ બી માં મળે છે, અને એફ ઓફ એક્સ એ બી માં મળે તો બી ને આપણે સહપ્રદેશ કહીશું. એફ ઓફ એક્સ ના ગણને વિધેય એફ નો વિસ્તાર કહેવામાં આવે છે. તો આગળ જ વાત કરી કે એફ ઓફ એક્સ ની જેટલી પણ શક્ય પ્રતિબિંબ મળે છે, બરાબર છે, તો તેને આપણે વિસ્તાર કહીએ, એને આપણે ગણમાં મૂકવાના, કે જે આપણને વિસ્તાર કહેવામાં આવે. વિધેયના પ્રકારો તો આપણે 12મા ધોરણમાં આ હવે શીખવાનું છે. 11માં તો આપણે સપ્રદેશ, પ્રદેશ ને વિસ્તાર શીખી ગયા હતા, પરંતુ 12મા ધોરણમાં તો વિધેયની અંદર શું નવું આવ્યું? તો વિધેય તો ઘણા બધા આપણે જોયા છે ને. 11મા ધોરણમાં માનાંક વિધેય જોયેલો છે, ચિહ્ન વિધેય છે, મહત્તમ પૂર્ણાંક વિધેય છે, બહુપદી વિધેય, સમય વિધેય, બરાબર. 3જા નંબરનું ચેપ્ટર હતું 11મા ધોરણમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેય, બરાબર છે. 12મા ધોરણમાં આના પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. તો આમ ઘણા બધા અહીં વિધેયો છે. તો વિધેયોના અહીં પ્રકારો જે છે કે વિધેય કેવા કેવા હોઈ શકે? તો વિધેય એક વિધેય હોઈ શકે, અનેક વિધેય હોઈ શકે,
બરાબર છે. તો એક એક વિધેયને આપણે ઇન્જેક્ટિવ કહેવાય અથવા તો વન વન ફંક્શન કહી શકીએ છીએ. એટલે ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓ જે પણ છે એને બે બે નામ યાદ રાખવાના છે, ઇન્જેક્ટિવ અને વન વન ફંક્શન. જ્યારે ગુજરાતી મીડિયમ માટે એક એક વિધેય, એક એક વિધેય. તો એક એક વિધેય કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીં એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન જ હોય. એક્સના જે પ્રતિબિંબ છે એ તો અલગ અલગ એક એક ઘટક સાથે જ સંકળાયેલો હોય, પરંતુ એક્સની અંદર ગણ એમાં અલગ અલગ ઘટકો છે એ જો બીના એક જ ઘટક સાથે સંકળાયેલા હોય તો એક એક વિધેય નથી. એમ કહેવાય કે અનેક ઘટકો એક ઘટકો સાથે જોડાયેલા હોય તો એ અનેક એક વિધેય કહીશું. પરંતુ એના બી ઘટક બી ગણના એક એક ઘટક સાથે જોડાયેલા હોય તો આપણે ગણ જે એફ વિધેય છે એને એક એક વિધેય કહેવાય. તો અહીં એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન જ હોય, એટલે અલગ અલગ ઘટકો લેવામાં આવે. આ રીતે અહીંયા આપણને આપેલું છે કે આ એ છે ને આ બી છે અથવા એક્સ અને વાય છે. તો આની અંદર અલગ અલગ ભિન્ન ઘટકો છે. આમાં પણ આપણે ભિન્ન ઘટકો એ બી સી ડી ઈ લઈએ, એફ સુધી લઈ શકીએ. તો એક ભલે ને સી સાથે જોડાયેલો હોય, બે બી સાથે, 3 ડી સાથે, 4 એ સાથે, 6 ઈ સાથે, બરાબર છે. તો એક એના ઘટકો બીના ભિન્ન એટલે કે જુદા જુદા ઘટકો સાથે જ જોડાયેલા હોય તો આ જે સંબંધ જે છે એ વિધેય તો છે જ, પરંતુ આ વિધેયને આપણે એક એક વિધેય કહીશું. હા, આના અલગ અલગ ઘટકો કોઈ એક જ ઘટક સાથે જોડાયેલા છે. ધારો કે 1 અને 2 ના ઘટકો બી સાથે જોડાયેલા હોય તો અનેક ઘટકોના એક સમાન પ્રતિબિંબ મળે છે, એટલે એને એક એક વિધેય નથી તેમ કહી શકાય. બરાબર છે. તો જેને આપણે વિધેય એફ એક્સ ટેન્ડ્સ ટુ વાય, એમાં એક્સ એ પ્રતિબિંબ, વાય એ એક્સ જે છે પ્રદેશ કહીશું અને વાય જે છે એને સહપ્રદેશ કહેવામાં આવે છે. બરાબર છે. તો આમ પ્રતિબિંબ ભિન્ન હોય, એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો એફને આપણે એક એક વિધેય કહેવામાં આવે છે. અહીં દરેક ઘટક એવા લઈએ જે બે ગણ x1 અને x2 માંથી લેવામાં આવે. x1 x2 એ ગણ x માંથી એટલે પ્રદેશમાંથી લેવામાં આવે છે. બે ઘટકો સ્મોલ x1 ઇન્ટુ સ્મોલ x2 એ પ્રદેશ ગણ x માંથી લેવામાં આવે અને આપણે f ઓફ x1 માં f ઓફ x એટલે કે વિધેયમાં મૂકીએ અને f ઓફ x1 બરાબર f ઓફ x2 મળે. f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય. આ પદ લેતા આપણને x1 બરાબર x2 મળે છે. બે ઘટકો લીધા x1 ને x2 જે f માં મૂકવાના અને એ સમાન લઈને મૂકવાના કે ભાઈ f ઓફ x1 બરાબર f ઓફ x2 છે. હવે એનું સાદુરૂપ આપતા 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 નીચે આવે અને પછી ખબર પડી કે ભાઈ હા x1 બરાબર x2 મળે છે. તો પણ આપણે એવું કહેવાય કે f જે છે એ એક એક વિધેય છે તેમ કહેવાય. બરાબર. તો આ બીજી વ્યાખ્યા થઈ. પહેલામાં આપણે અલગ અલગ બોલીએ પેલું કિરણ આકૃતિ વડે પણ દર્શાવ્યું એક એક વિધેયની વ્યાખ્યા. તેવી રીતે અહીં આપણને જો સાબિત કરવાનો દાખલો આવે કે ભાઈ f એ એક એક વિધેય છે સાબિત કરો તો આપણે શું કરવાનું કે f ઓફ x1 બરાબર f ઓફ x2 લેવાના. બરાબર છે. અને એને સાદુરૂપ આપતા આપતા આપણને મળે કે ભાઈ x1 બરાબર x2 થાય તો પછી f એ એક એક વિધેય છે તેમ કહી શકાય. અને બીજી રીતે આપણે જોઈએ તો કે ચકાસવું છે કે એક એક વિધેય છે કે નહીં. આપણને ખ્યાલ નથી કે એક એક છે કે નહીં, ચકાસવું છે તો આપણી એવી બે અલગ અલગ કિંમતો પ્રદેશમાંથી લેવાની. એફ એક્સ ટેન્ડ્સ ટુ વાય હોય તો એક્સમાંથી એવી બે અલગ અલગ કિંમત લેવાની. ટ્રાય એવો કરવાનો કે એવી અલગ અલગ કિંમતો લેવાની કે જે એફમાં મૂકવાથી સમાન જવાબ મળે. એટલે કે x1 ને x2 એ અલગ અલગ લેવાની અને ટ્રાય એવો કરવાનો કે જવાબ સમાન મળે. પણ ટ્રાય કરતા પણ અલગ અલગ જ કિંમતો જો મળે એટલે કે એક પણ એવી કિંમતો આવે જ નહીં, બે અલગ અલગ કિંમતો કે જેને એફમાં મૂકતા સમાન જવાબ આવે એવી કોઈ કિંમત જ ન મળે, બંને અલગ અલગ જ જવાબ મળે તો આપણે એફ જે છે એને એક એક વિધેય જ કહે છે. બરાબર છે. અને જે વિધેય એક એક ન હોય તો તેને આપણે અનેક એક વિધેય કહેવાય. આ આપણને જે શરત આપી એક એક વિધેયની જ છે, પણ અહીં આપણને એવું કહે છે કે એફ જો એક એક ન હોય તો અનેક એક કહેવાય. બરાબર છે. અનેક એક એટલે કે મેની વન ફંક્શન કહીશું. એક એક નથી તેમ પણ કહીશું અથવા તો અનેક એક વિધેય છે એમ પણ કહી શકાય. ચલો અહીં આપણે આગળ જોઈએ કે એફ એક્સ ટેન્ડ્સ ટુ વાય માટે x1 ને x2 એ x માંથી લેવામાં આવે પ્રદેશમાંથી અને x1 x2 સમાન ન હોય ત્યારે f ઓફ x1 બરાબર f ઓફ x2 થાય તો f એ અનેક એક છે તેમ કહેવાય. શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો
યાદ એ રાખવાનું કે એફ ઓફ x1 લેતા એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 લઈએ છીએ અને સાદરૂપ આપતા આપતા આપણને એવી ખબર પડી કે x1 બરાબર x2 થાય તો પણ એક વિધેય કહેવાશે. એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ x2 લેતા સાદરૂપ આપીએ છીએ અને એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2 મળે તો પણ એફ એ એક છે તેમ કહેવાશે. જ્યારે નોટ ઇક્વલ ટુ લેતા ઇક્વલ ટુ મળે અથવા તો ઇક્વલ ટુ લેતા નોટ ઇક્વલ ટુ મળે છે. આમાં એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 લેતા આગળ x1 નોટ ઇક્વલ ટુ x2 મળે, x1 ઇક્વલ ટુ નથી x2 સાથે તો પણ અનેક એક કહીશું અથવા તો x1 ને x2 અલગ અલગ લેતા એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 મળે તો પણ એફ ને આપણે અનેક એક વિધેય કહેવાય. તો અનેક એક વિધેય છે જ્યારે સમાન નિશાનીઓ મળે આ બંને સમાન છે ઇક્વલ ટુમાં ઇક્વલ ટુ આમાં નોટ ઇક્વલ ટુમાં નોટ ઇક્વલ ટુ તો આને એક વિધેય કહેવાશે. બરાબર છે. તો એક અનેક એક વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે અનેક એક વિધેય ક્યારે કહેવાય. તો x1 x2 xમાંથી ઘટકો લઈએ અને એવા ઘટકો જે સમાન નથી તો એના માટે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 થાય એટલે બે અલગ અલગ કિંમતો લીધી એવી કિંમતો કે જે એફમાં મૂકતા સમાન જવાબ મળ્યો તો તે વિધેય એફ જે છે એક નથી અથવા તો અનેક એક છે તેમ કહેવાશે. ચલો ત્યાર પછીનો આપણે વિધેયની અંદર જોઈએ કે એક ને અનેક એક તો ખબર પડી કે એક ક્યારે કહેવાય ને ક્યારે ન કહેવાય પરંતુ વ્યાપ્ત વિધેય કોને કહેવાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો વ્યાપ્ત વિધેય જેને આપણે ઇંગ્લિશમાં સર્જેક્ટિવ કહીશું અથવા તો ઓન્ટો ફંક્શન કહેવાય. એકને આપણે ઇન્જેક્ટિવ કહીએ છીએ જ્યારે વ્યાપ્તને સર્જેક્ટિવ કહેવામાં આવે અને જો બંને હોય એક અને વ્યાપ્ત બંને હોય તો એને આપણે બાયજેક્ટિવ બાય એટલે બંને બાયજેક્ટિવ ફંક્શન કહેવામાં આવે છે એક અને વ્યાપ્ત હોય તો. બરાબર છે. તો અહીંયા આપણે વ્યાપ્ત વિધેયની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો વ્યાપ્ત વિધેય કોને કહીશું. તો વ્યાપ્ત વિધેય માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે જો y નો પ્રત્યેક ઘટક x ના કોઈક ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f x ટેન્ડ્સ ટુ y ને વ્યાપ્ત વિધેય કહેવાય છે. ખબર પડી? થિયરી છે ને કંઈ વાંધો નહીં. એક એક્ઝામ્પલ લઈને સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. અહીં આપણને f આપેલો છે n ટેન્ડ્સ ટુ n અને f ઓફ x આપણને દર્શાવેલો છે x તદેવ વિધેય આઈડેન્ટિટી ફંક્શન. બરાબર છે. તો પ્રદેશમાંથી n માંથી કિંમતો મૂકવામાં આવે તો આના જે જવાબો મળે પ્રતિબિંબ મળે તેને આપણે વિસ્તાર કહીએ છીએ. એટલે કે જે વિસ્તાર જે છે રેન્જ એ જનરલી મોટા ભાગે નહીં ઓલવેઝ વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોય જ પરંતુ જ્યારે વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય વિસ્તાર એ સહપ્રદેશ જેટલો જ હોય કોઈ ચેન્જીસ નહીં બંને સમાન જ મળે ત્યારે આપણે વિધેય એફ ને વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે ધારો કે બોલીએ કિરણ આકૃતિ છે a ટેન્ડ્સ ટુ b અથવા તો x ટેન્ડ્સ ટુ y એ વિધેયની વાત કરીએ છીએ. આમાં 1 2 ને 3 ઘટકો છે જ્યારે b માં a b c એમ 3 ઘટકો છે. ચલો ને 4 લઈ લઈએ d ઘટક ABCD. તો 1 a સાથે જોડાયેલું છે 2 d સાથે જોડાયેલું છે અને 3 b સાથે જોડાયેલું છે. તો a પ્રદેશ છે b સહપ્રદેશ છે જ્યારે વિસ્તાર જે મળે છે એ a b અને d મળે છે. તો એ સહપ્રદેશ ABCD ની અંદર તો આવેલા જ છે પરંતુ સમાન નથી માટે અહીં જે આપણને વિધેય આપેલું છે તે વિધેય તો છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે. યસ વ્યાપ્ત વિધેય ક્યારે કહેવાય. તો ધારો કે અહીં 4 આપેલા હોય 4 પણ c સાથે જોડાયેલો છે તો a b d અને c એ જે વિસ્તાર છે એ સહપ્રદેશ બરાબર જ થાય છે. બરાબર છે. બંને સમાન થાય અને સમાન થાય તો આપણે વિધેય f ને વ્યાપ્ત વિધેય કહીશું. બરાબર છે. તો એટલે કે અહીંયા આપણને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા ફરીથી આપેલી છે ગાણિતિક સ્વરૂપમાં કે દરેક y સ્મોલ y એ કેપિટલ y માંથી લેવામાં આવે અને x નો કોઈ ઘટક સ્મોલ x મળે કે f ઓફ x બરાબર y થાય તો f x ટેન્ડ્સ ટુ y વ્યાપ્ત વિધેય છે તેમ કહી
શકાય. ચલો, વિધેયોનું સંયોજન. બરાબર છે. આપણને વ્યાપ્ત વિધેયમાં બધાને ખબર પડી ગઈ હશે. જેને પણ ડાઉટ હોય તે આપણા હજુ દાખલાનું સોલ્યુશન બાકી છે તો દાખલામાં પણ સમજણ વધારે પડશે. એટલે દાખલાના વિડીયો પણ તમે જોઈ શકો છો કે જેમાંથી તમને હમણાં વ્યાપ્ત અને એક એક કોને કહેવાય તે વધારે માહિતી મળી જશે. બરાબર છે. તો આપણે સંયોજન વિધેય જોઈએ કે વિધેયોનું સંયોજન, બે કે તેથી વધુ વિધેયોનું સંયોજન કેવી રીતે લાગુ પાડી શકાય, વ્યાખ્યાયિત ક્યારે હોય, અસ્તિત્વ ક્યારે ધરાવે. બરાબર છે. તો અહીં ધારો કે એફ જે છે એ A ટેન્સ ટુ B અને G જે છે B ટેન્સ ટુ C, એટલે કે એફ A થી B પરનું વિધેય છે જ્યારે G એ B થી C પરનું, એમ બે વિધેયો આપેલા છે. અને વિધેયો એફ અને G ના સંયોજનને આપણે GOF વડે દર્શાવાય, એટલે કે G ઓફ F ઓફ X. બરાબર, એક્સ નું સ્વરૂપ હોય, એક્સ ચલ આપેલો હોય તો G ઓફ F ઓફ X, અને જો y નું હોય તો વિધેય G ઓફ F ઓફ Y. આ રીતે પણ દર્શાવી શકાય. બરાબર, તો F અને G ના સંયોજનને GOF વડે દર્શાવાય છે. જ્યારે G ઓફ F વ્યાખ્યાયિત હોય તો એનો પ્રદેશ F નો પ્રદેશમાંથી લેવામાં આવે, એટલે એનો એ જ થાય. જ્યારે G નો સહપ્રદેશ અહીં મળે, એટલે G ઓફ F માટે પ્રદેશનો સહપ્રદેશ A ટેન્સ ટુ C મળે. F માટે પ્રદેશ અને G માટેનો સહપ્રદેશ જે છે એ G ઓફ F નો પ્રદેશ સહપ્રદેશ અનુક્રમે હોઈ શકે. બરાબર છે. તો G ઓફ X, G ઓફ F ઓફ X ને આ રીતે પણ લખી શકાય. G ઓફ F ને G ઓફ F ઓફ X સ્વરૂપે દર્શાવાય. ધારો કે G ઓફ F ઓફ Y હોય, G ઓફ F Y, તો G ઓફ F ઓફ Y પણ દર્શાવી શકાય. જ્યાં X જે છે એ પ્રદેશમાંથી લેવામાં આવે, એટલે કે A માંથી લેવામાં આવે છે. બરાબર છે. ચલો, F નો વિસ્તાર, F નો વિસ્તાર એ G નો પ્રદેશ બરાબર હોય. F નો બરાબર નથી પરંતુ ઉપગણ છે, તો F નો વિસ્તાર એટલે કે RF, F નો વિસ્તાર, વિસ્તારને આપણે રેન્જ કહેવાય, પણ કોને તો કે F ની રેન્જ, F નો વિસ્તાર એ G ના પ્રદેશમાં હોય. G નો પ્રદેશ, પ્રદેશ એટલે ડોમેન, ડોમેનનો આપણે D લઈએ છીએ. તો RF સબસેટ એટલે ઉપગણ RF સબસેટ DG હોય તો G ઓફ F નું અસ્તિત્વ છે તેમ કહી શકાય. બાકી અસ્તિત્વ ન પણ હોય પરંતુ આપણે એવું શોધી કાઢતા હોઈએ કે ભાઈ G ઓફ F આ મળ્યો, પરંતુ અસ્તિત્વ ન પણ મળે. બરાબર, પરંતુ આપણે આ કન્ડિશનને લાગુ પડે તો G ઓફ F સંયોજિત વિધેય આપણે G ઓફ F મેળવી શકાય. બરાબર છે. RF સબસેટ DG માટે G ઓફ F મળે તો પછી F અને G ની અદલાબદલી કરીએ, એટલે કે RG સબસેટ DF કરીએ તો અહીં પણ G અને F ની અદલાબદલી કરો એટલે કે FOG નું અસ્તિત્વ છે તેમ કહી શકાય. બરાબર છે. તો FOG અને G ઓફ F માં આપણે એક જ યાદ રાખીશું કે G ઓફ F નું અસ્તિત્વ ક્યારે હોય તો RF સબસેટ DG થાય ત્યારે. RF એટલે કે F નો વિસ્તાર, સબસેટ એટલે કે ઉપગણ, DG એટલે G નો પ્રદેશગણની અંદર હોય. F નો વિસ્તાર એ G ના પ્રદેશગણમાં આવેલો હોય તો આપણે એવું કહેવાય કે G ઓફ F નું અસ્તિત્વ છે. અને ત્યાર પછી FOG માટે તો એનો F અને G ને અદલાબદલી કરી દેવાની. બરાબર છે. પણ બંને યાદ રાખવાની નથી, એક જ યાદ રાખવાના G ઓફ F, જેથી આપણે FOG આના પરથી જ બનાવી શકાય. બાકી જો બંને યાદ રાખવાની જરૂર કરશો, ટ્રાય કરશો કે RF સબસેટ DG અને RG સબસેટ DF, તો ભૂલ પડવાના ચાન્સીસ વધારે છે. એટલે એક જ યાદ રાખીશું RF સબસેટ DG. બરાબર છે. તો GOF નું અસ્તિત્વ છે. સ્પષ્ટ છે કે G ઓફ F નો પ્રદેશ જે છે એ F નો જ પ્રદેશ છે. અહીં દેખાય છે G ઓફ F નો પ્રદેશ છે એ F નો પ્રદેશ થાય. તો નોંધમાં આપણે અહીં યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે G ઓફ F અને FOG સમાન હોતા નથી, અને જો સમાન હોય ને તો G ને F નું પ્રતિવિધેય કહેવામાં આવે છે. બરાબર છે. જો G ઓફ F એ એક એક વિધેય હોય, F એ એક એક છે અને G ઓફ F એ વ્યાપ્ત વિધેય હોય તો G વ્યાપ્ત છે. આટલી બાબતો JEE માટે ખાસ કામની છે, એટલે આ બાબતો ખાસ ધ્યાન રાખવાની કે G ઓફ F એક એક હોય તો F એક એક કહેવાય, અને G ઓફ F વ્યાપ્ત વિધેય હોય તો G જે છે એ પણ વ્યાપ્ત જ હોય. બરાબર છે. વ્યસ્ત વિધેય, તો આમ તો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત વિધેય એટલે પ્રતિવિધેય. આપણું બીજા નંબરનું ચેપ્ટર છે ને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો.
વ્યસ્ત એટલે sin x નું 1 cosec x એ વ્યસ્ત વિધેય કહેવાય, પરંતુ આપણે વ્યસ્ત નહીં, અહીં જે પ્રતિવિધેય છે એ થોડું અલગ છે કે આપણને એમ કીધું છે કે f of x બરાબર x સ્ક્વેર, તો આનું પ્રતિવિધેય શું થાય? તો પ્રતિવિધેયને આપણે f ઇન્વર્સ x એટલે x સ્ક્વેર, તો x નો વર્ગ 2 નો વર્ગ 4, તો 4 એ કોનો વર્ગ છે? તો કે 2 નો, એટલે આપણે અહીં દર્શાવીશું રૂટ x, બરાબર. તો પ્રતિબિંબ આ રીતે x સ્ક્વેરનું પ્રતિબિંબ પ્રતિવિધેય જે છે એ રૂટ x મળે, x ક્યુબ હોય તો એ રૂટ ઘનમૂળમાં x મળે, બરાબર છે. sin x નું પ્રતિવિધેય, sin x નું પ્રતિવિધેય એટલે કે sin ઇન્વર્સ x આ રીતે દર્શાવી શકાય. તો અહીં આપણે જો એવું વિધેય g y ટેન્ડ્સ ટુ x લેવામાં આવે, અસ્તિત્વ ધરાવે કે જેથી g of f બરાબર આઈડેન્ટિટી ફંક્શન એટલે કે તદેવ વિધેય થાય અને f of g પણ તદેવ વિધેય મળે, તો f x ટેન્ડ્સ ટુ y નું વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય, એટલે કે વ્યસ્તનું અસ્તિત્વ ધરાવે છે અથવા તો વ્યસ્ત સંપન્ન છે તેમ કહેવાય, અને g ને f નું પ્રતિવિધેય કહે છે, એટલે કે f ઇન્વર્સ બરાબર g લખી શકાય, બરાબર છે. તો બે યાદ રાખીશું વસ્તુ કે f of g બરાબર g of f બરાબર તદેવ વિધેય મળે, આઈડેન્ટિટી ફંક્શન માટે આ દર્શાવેલો છે, બરાબર છે. તો f નું વ્યસ્ત સંપન્ન વિધેય છે અને તેનો પ્રતિવિધેય જે છે એ g મળે, f ઇન્વર્સ બરાબર g મળે. અને બીજી રીતે એમ પણ કહેવાય કે f અને g જે છે, f એ એક એકને વ્યાપ્ત વિધેય છે, તો પણ f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તેમ કહી શકાય. એટલે એક્ઝામમાં આપણને જો એમ કહેવામાં આવે કે f વ્યસ્ત સંપન્ન છે સાબિત કરો, તો બે રીતે કરી શકાય, એક એકને વ્યાપ્ત સાબિત કરી દેવાનું, અથવા તો f of g બરાબર g of f અને એના બરાબર આઈડેન્ટિટી ફંક્શન એટલે કે તદેવ વિધેય થાય તેમ સાબિત કરી દેવાનું, બરાબર છે. તો પણ એવું કહી શકાય કે f વ્યસ્ત સંપન્ન વિધેય છે. અહીં f વડે પ્રતિવિધેયને દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો. તો f વ્યસ્ત સંપન્ન હોય તો f એક એક અને વ્યાપ્ત પણ હોવું જોઈએ, કારણ કે વિધેયની વ્યાખ્યા છે ને કે x યામના જે ઘટકો છે એનું પ્રતિબિંબ પણ ભિન્ન જ મળવા જોઈએ, અને જો એક એક ન હોય તો પ્રતિવિધેયમાં ભિન્ન ના થાય, ઉપરથી એક કરતાં વધારે પ્રતિબિંબ મળે તો એક અનેકનું તો વિધેય હોઈ જ ના શકે, અનેક એક વિધેય હોય પણ એક અનેક વિધેય નથી, માટે વ્યસ્ત સંપન્ન હોય તો એક એક અને વ્યાપ્ત એ હોવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો વિધેય f એક એક અને વ્યાપ્ત હોય તો f વ્યસ્ત સંપન્ન હોય. તો આજે વિદ્યાર્થી મિત્રો આજના ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય એના તમામ ટોપિક પૂર્ણ થઈ ગયા છે. આપણે નેક્સ્ટ સેશનમાં આપણે મળવાના છીએ. આ ચેપ્ટરના દરેકે દરેક સ્વાધ્યાયના અને ઉદાહરણના જે દાખલાઓ છે તે આપણે આપણી ચેનલ ડેલ્ટા E હબ ચેનલ પર જોવા મળી જશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.